હાલો ફ્રેન્ડ, આજના વિડીયોમાં આપણે જાણીએ કપાસમાં પાણી આપવાની પદ્ધતિ। જુઓ મિત્રો, તમે પાણી આપો કપાસમાં તો આ રીતનું વખરડું સુકાવા દેવું। આ ઉપર હાવ સુકાઈ ગયેલું છે અને થોડી થોડી તાળ્યું પડી છે, જમીન ફાટી છે જરા જરા, આટલી તાણ પડવા દેવી। પછી તમે પાણી આપશો તો તમારા કપાસમાં રોગ જીવાત ઓછી આવશે અને તંદુરસ્ત કપાસ તમારો રહેશે। તો જાજો બાગ રોગ જીવાત કપાસમાં આવવાનું કારણ એ જ હોય છે કે આપણે પાણી સતત પા કરીએ છીએ, એટલે વખરડું ભીનું રહે। વખરડું ભીનું રહે એટલે કપાસમાં ઠંડુ હવામાન બન્યું રહે। ઠંડુ હવામાન બન્યું રહે એટલે મોલો, મસી, ફૂદડી, જે ઈયળના એંડા આપવાની જે આવે છે ફૂદડી, એ બધી મોલો, મસી બધું ઠંડા હવામાનના કારણે એક્ટિવ થાય, એટલે આપણે કપાસમાં રોગ આવે અને તમારે વધારે પાછી દવા છાંટવી જોઈએ, વધારે મહેનત કરવી જોઈએ। તો આપણે આ વિડીયો છે એ ઓછી મહેનત કરવાવાળા ખેડૂતો માટે જ બનાવીએ છીએ। ઝાઝા વિડીયો આપણે એમ રીતના જ આવશે, કારણ કે હું પણ ખેતીમાં પૂરી રીતે પહોંચી નથી વળતો અને જે રીતની હું ખેતી કરું છું એ પદ્ધતિ તમને જણાવું છું ને અનુભવ જે મારે છે એ તમને મારી પાસે છે એ શેર કરું છું અનુભવ। તો તમારે હંમેશા મિત્રો પાણી આપવું તો જો આ રીતનું વખરડું સુકાઈ ગયા પછી જ આપવું। જો આ વખરડું સુકાઈ ગયું છે અને જો આપણે પાણી હાલ્યું જાય છે તો એમાં પાણી આપણે મેલીએ એટલે આ વખરડામાં જે પાણી હાલ્યું જાય એ આપણે પાણી બંધ કરશું ને એટલે વખરડું પાણી બધું ચૂસી લેશે, કારણ કે એ સૂકું છે। બહુ તાણ પણ નહીં પડવા દેવાની। ઘણા લોકો ઈયળના બેગ કે પાણી જ નથી પાતા, એવું નહીં કરવાનું। તમે પાણી પાઓ તો ચાલે, પણ ઠંડી સિઝન જેમ શરૂ થાય એમ ઓછું કરતું જવાનું। જેમ શિયાળો ઢળતો જાય એમ પાણી ઓછું કરતું જવાનું ને ઠંડી ઋતુ ઓછી હોય ત્યારે આ રીતનું વખરડું સુકાય પછી આપવાનું। અને ઠંડી ઋતુ વધી જાય એટલે તમે થોડી આથીને પણ વધારે જમીન ફાટશે ત્યારે પાણી આપશો તોય હાલશે મિત્રો। તો આ રીતનું તમે હંમેશા પાણી આપો ત્યારે વખરડું સુકાઈ જાય પછી જ આપવું પાણી, એટલે તમે જોજો કપાસ તમારો નરવો અને તંદુરસ્ત રહેશે અને રોગ જીવાત ઓછી આવશે, મોલો, મચી। તો આ હું ખેતી કરું છું અને હું પણ કામમાં પહોંચી નથી વળતો મિત્રો, જાજુ મારે બધાય કામ હોય છે। તો આ રીતની હું પદ્ધતિ અપનાવું છું તો મારે મહેનત ઓછી કરવી પડે છે અને મને લાભ પણ સારો રહેશે અને ખોટા ખર્ચા પણ બચે છે। હું એકલો જ કામ કરું છું મિત્રો। મારે 35 વીઘા જમીન છે, 35થી 40 વીઘા બધોય કપાસ છે અને હું એકલો મહેનત કરું છું અને આ રીતનો કપાસ બનાવું છું। બીજા કોઈ માણસો કામ નથી કરતા, હું એક જ ખેતીમાં કામ કરવા આવું છું મિત્રો અને માણસો દ્વારા હું કામ કરાવું છું, પણ ટેમે કામ કરાવું છું એટલે મારે બહુ વાંધો નથી આવતો અને મને લાભ સારો રહેશે। તો મિત્રો, તમારે પણ ખેતીમાં લાભ સારો જોતો હોય તો તમે ટેબલ સાચવી અને બધું હાલજો ટાઈમિંગ સારી રાખીને, એટલે તમારે લાભ સારો રહેશે। તો મિત્રો, આ જે કાંઈ હું બધી માહિતી આપું છું તેમ હું અનુભવ કરું છું તે જ માહિતી આપું છું અને તમને હું એવું કહું છું કે તમે મારી આ પદ્ધતિ છે એ થોડીક અપનાવજો। જે લોકો ખેતીમાં પહોંચી નથી વળતા અને બીજા કામ પણ હોય છે અને જેને ખેતીમાં થોડુંક કામ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય એવા ખેડૂતો માટે જ આપણે આ મિત્રો વિડીયા બનાવીએ છીએ। મારા ચેનલમાં ઝાઝા વિડીયા એવા લોકો માટે જ આવશે, એવા ખેડૂત ભાઈઓ માટે જ, જે કમસે કમ મહેનત કરી અને અનુભવથી લાભ સારો મેળવે। તો હંમેશા તમે તમારું મિત્રો ખેતીમાં ટાઈમિંગ અને ટેબલ ગોઠવીને જ હાલજો એટલે તમે ખેતીમાં સક્સેસ થશો મિત્રો। ટેબલ છે ને ખેતીમાં એ જ મહત્ત્વનું છે। ઝાઝી મહેનત કે મજૂરી ઝાઝી કરવાથી લાભ નથી રહેતો। આવજો, જય માતાજી।